કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ની એક્ઝામ તમારી પૂરી થઈ ગઈ છે અથવા પૂરી થવાની તૈયારી છે. ધોરણ 10 ની એક્ઝામ તમારી ખૂબ જ સરસ ગઈ હશે અને હવે તમે ફ્યુચર માટે ચિંતિત છો. હવે 11-12 સાયન્સ કરવું, 11-12 સાયન્સ કેમ કરવું, 11-12 સાયન્સની અંદર કયા કયા વિષયો આવે છે, આ બધી વસ્તુનું સમાધાન કરવા માટે તમારે અમારી સંસ્થાની એકવાર મુલાકાત લેવી પડશે. કે 11-12 સાયન્સની અંદર JEE, નીટ જેવી અઘરી એક્ઝામોને ક્લિયર કરવી છે, બોર્ડની અંદર 90% સુધી પહોંચવું છે, તો તમારે શું કરવું? દોસ્તો, આ બધી વસ્તુનું સોલ્યુશન હું મનન ભાવસાર તમારા માટે તમને રાણીપ, ન્યૂ રાણીપ અને ચાંદખેડા આવા કોઈ પણ વિસ્તારમાં તમે રહેતા હો તો અમારી સંસ્થાની મુલાકાત લઈને સોલ્વ કરી શકો છો. દોસ્તો, તમારા બાળકો જે 11-12 સાયન્સમાં ભણી રહ્યા છે અથવા તો ધોરણ 10 ની એક્ઝામ આપી ચૂક્યા છે અને સૌથી વધારે અઘરો જો કોઈ વિષય પડતો હોય તો ફિઝિક્સનો વિષય પડે છે. આ ફિઝિક્સના વિષયનું સોલ્યુશન એટલે મનન ભાવસાર. દોસ્તો, તમે જ્યારે એક્ઝામ આપવા બેઠા હો કે તમે જ્યારે કોઈ MCQ ની પ્રેક્ટિસ કરતા હો ત્યારે દરેક વસ્તુનું કઈ રીતે રિવિઝન કરવું, કઈ રીતે સોલ્યુશન લાવવું, કે પછી તમારે તમારી અંદર આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો, MCQ ની પ્રેક્ટિસ, સમયનું આયોજન, કે પછી ફિઝિક્સના બહુ બધા સૂત્રો, ઘણી લાંબી થિયરીઓને કઈ રીતે તૈયાર કરવી, એની માટે દોસ્તો ટીમ વર્ક જવાબદાર છે. T મીન્સ ટ્રસ્ટ, E મીન્સ એફોર્ટ્સ, 3 A મીન્સ અચીવમેન્ટ અને M મીન્સ મોટિવેશન. આ ટીમ વર્કથી દોસ્તો આપણે 11-12 સાયન્સની અંદર કોઈ પણ એક્ઝામ આપીએ એ દરેક એક્ઝામની અંદર આપણે સારું રિઝલ્ટ આવી શકીશું. તો સમય બહુ ઓછો છે, તમે નજીકના સેન્ટર ઉપર જલ્દીથી પહોંચી જાઓ અને અમારી મુલાકાતનો લાભ લો. દોસ્તો, આ સમયને જે સમજી બતાવશે, જે સમયને જાળવી શકશે, એ કોઈ પણ જાતના ટેન્શન વગર રિલેક્સ થઈને આપણી કેરિયર માટે આગળ વિચારી શકશે. દોસ્તો, 11-12 સાયન્સ, નીટ, JEE, ડોક્ટર, એન્જિનિયર, તમારા દરેક સપનાને સાકાર કરવા માટે દોસ્તો અમે કટિબદ્ધ છીએ. તમારે માત્ર તમારું સપનું લઈને અમારા દ્વાર સુધી આવવાનું છે અને અમે જે કહીએ એ પ્રમાણે તમારે મહેનત કરવાની છે. અમને અવશ્ય વિશ્વાસ છે દોસ્તો કે આપણે બધા ભેગા થઈને મહેનત કરીશું તો આ જે 11-12 સાયન્સ છે એની અંદર તમે ઉત્કૃષ્ટ પરિણામ લાવશો અને તમારું રિઝલ્ટ એ તમારું એચિવમેન્ટ બની જશે અને તમારી સપનાની કોલેજ, IIT હશે, મેડિકલ હશે, એને તમે સરળતાથી સર કરી શકશો. કારણ કે રિઝલ્ટ લાવવા માટે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર મહેનત ખૂબ જરૂરી છે. તમારા એડમિશનની અંદર પણ ફિઝિક્સ સબ્જેક્ટ બહુ ભાગ ભજવશે. બસ તમારું બેસ્ટ રિઝલ્ટ આવે એ માટે અમારી સંસ્થા બહુ સત્વરે મહેનત કરશે. દોસ્તો, એડમિશન ઓપન થઈ ગયા છે. JEE, નીટ કોઈ બી વસ્તુનું એડમિશન લેવું હોય તો રાણીપ, ન્યૂ રાણીપની અંદર તમે હો તો SV સ્ક્વેરમાં આવી જાઓ 5th ફ્લોર ઉપર, અને ચાંદખેડામાં હો તો ઓરેન્જ મોલની અંદર મન એજ્યુકેશન 4થે માળ લખેલું છે. દેન દોસ્તો, બેસ્ટ રિઝલ્ટ લાવવું છે, બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી પસાર થઈને બેસ્ટ વ્યક્તિત્વ નિખારવું છે દોસ્તો, મેડિકલ અને એન્જિનિયર તમારે જે બનવું હશે એની માટે અમે તમને મહેનત કરવા માટે કટિબદ્ધ છીએ. બાય એવરીવન, ટેક કેર.